નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે આરોપી પર કરેલા ફાયરિંગની ઘટના વિશે। લીંબડી તાલુકાના શિયાણી ગામે મારામારી અને રાયોટિંગના ગુનાની ઘટનામાં રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી દેવરાજ બોરાણાએ પોલીસ પર છરી વડે હુમલો કર્યો હતો, જેને પગલે સ્વબચાવમાં પીએસઆઈ વી.એમ. કોડિયાતરે આરોપી પર ફાયરિંગ કર્યું હતું, જેથી આરોપીને પગમાં એક ગોળી વાગી હતી। તપાસમાં આ આરોપી હિસ્ટ્રી શીટર હોવાનો ખુલાસો થયો છે। આ આરોપી સામે કુલ 13 જેટલા ગુના નોંધાયા છે। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી દેવરાજ બોરાણાને મારામારી અને રાયોટિંગના ગુનામાં સ્થળ પર રીકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો। આ દરમિયાન તેણે અચાનક છરી કાઢી પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો, જેમાં એક પોલીસકર્મીને ઈજા પહોંચી હતી। પોલીસ પર હુમલો થતા પીએસઆઈ વી.એમ. કોડિયાતરે સ્વબચાવમાં આરોપી દેવરાજ બોરાણાના પગમાં ગોળી મારી હતી। ગોળી વાગતા આરોપી દેવરાજ બોરાણા ઈજાગ્રસ્ત થયો હતો। ઈજાગ્રસ્ત પોલીસકર્મી અને આરોપી દેવરાજ બોરાણા બંનેને તાત્કાલિક સારવાર અર્થે લીંબડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ અંગે લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવ્યું કે દેવરાજ બોરાણા નામનો આરોપી કે જેના પર જૂના 11 અને હાલના મારામારી અને રાયોટિંગના મળી કુલ 13 જેટલા ગુના નોંધાયેલા છે, ત્યારે છેલ્લે દાખલ થયેલો મારામારી અને રાયોટિંગના ગુનામાં આરોપી ઝડપાયો હતો। તેને આજે લીંબડીના શિયાણીના ગામે રીકન્સ્ટ્રક્શન માટે લઈ જવાયો હતો। આરોપીને એના રહેણાંક વિસ્તાર કે જ્યાં એણે હથિયાર છુપાવ્યું હોય ત્યાં એને રીકન્સ્ટ્રક્શન માટે લઈ જવાતા એને ત્યાં છુપાવેલી છરી વડે અમારા એક પોલીસકર્મી પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। આથી ત્યાં હાજર પીએસઆઈએ એને રોકવાનો પ્રયત્ન કરતા એ ભાગવા જતા પીએસઆઈએ 5 જેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા। વધુમાં જણાવ્યું કે ફાયરિંગ દરમિયાન આરોપીના પગમાં એક ગોળી વાગી હતી, જેથી આરોપીને સારવાર અર્થે લીંબડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા બાદ હાલ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો છે, જ્યારે ઈજાગ્રસ્ત પોલીસકર્મીને પણ સારવાર અર્થે લીંબડી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે। હાલ પોલીસ બંદોબસ્ત સાથે તપાસની કાર્યવાહી ચાલુ છે। ઉલ્લેખનીય છે કે આજે એક જ દિવસમાં પોલીસે 2 આરોપી પર ફાયરિંગ કર્યું હોવાની ઘટના બની છે। આ ઘટના સિવાય અગાઉ 4 મહિનામાં 7 આરોપી પર ફાયરિંગ કરાયું હતું, ત્યારે આજે વધુ 2 આરોપી પર પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરતા છેલ્લા 4 મહિનામાં 9 આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। લીંબડી તાલુકામાં શિયાણી ગામની અંદર એક જે રાયોટિંગનો બનાવ બનેલો હતો એ ગુનો અને અગાઉના એક રાજધમકી બાબતેના ગુનાનો આરોપી દિવ્યરાજ ઉર્ફે બોરાણા જે ઘણા લાંબા સમયથી નાસ્તો કરતો હતો અને 2 દિવસ પહેલાં પોલીસની દ્વારા એમની અટક કરવામાં આવેલી હતી। આજરોજ પીએસઆઈ અને અમારી સમગ્ર ટીમ જે છે એ આ આરોપીને ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે થઈ અને શિયાણી ગામે લઈ અને નીકળ્યા હતા। ત્યારબાદ જ્યારે રિટર્ન જ્યારે આઈઓ અને એમની ટીમ આરોપીને લઈ અને હથિયારની રિકવરી માટે થઈને ગઈ, એ દરમિયાન આ આરોપીએ હથિયાર વડે એમાંના એક પોલીસકર્મી જે છે એમના ઉપર હુમલો કરેલો હતો અને એ હુમલાના કારણે આજે ધર્મેન્દ્રસિંહ કરીને અમારા પોલીસકર્મી છે એમના હાથ ઉપર ઈજા થયેલી હતી અને ગળા ઉપર આમ તો ઈજા પકડતા થોડા માટે તેમ તે રહી ગયા હતા। આ ઘટના પછી તરત જ આરોપી પોતે ભાગવાનો પ્રયત્ન કરે છે અને ત્યાં ઘટના ઉપર જે આઈઓ પીએસઆઈ વી.એમ. કોડિયાતર છે એ આરોપી નાસી ન જાય અને બીજા ઉપર હુમલો ન કરે એના માટે થઈને એમના ઉપર ફાયરિંગ કરવામાં આવેલું હતું। 5 રાઉન્ડ ફાયરિંગ થયેલું છે, એમાંથી એક જે બુલેટ જે છે એ એમના પગમાં વાગેલી છે આરોપીને, અને બાકીની બુલેટ જે છે એ હવામાં ફાયરિંગ થયેલું છે કે જે એમને અટકાવવા માટે તેમ કરવામાં આવેલું હતું। ત્યારબાદ તાત્કાલિક જ આ જે આરોપી છે એમને એમ્બ્યુલન્સ બોલાવી અને સારવાર માટે ત્યાં લીંબડી ખસેડવામાં આવેલા હતા। ત્યાંથી અમને વધુ સારવાર માટે થઈ અને સુરેન્દ્રનગર સિવિલ મેડિકલ કોલેજમાં હાલ જે છે એને લાવવામાં આવેલા છે। પોલીસકર્મી જે છે એ પણ અત્યારે લીંબડી આરામ હોસ્પિટલમાં દાખલ છે। આગળની જે પણ આ બાબતેની કાયદેસરની કાર્યવાહી છે એનો ગુનો દાખલ કરવાની જે